Be conscious and create your own paradise. જાગી જાઓ ને ભાઈ સાહેબ, જાગી જાઓ. મને કહેશો અમે તો જાગી જઈએ છીએ સવારે વહેલા 5 વાગ્યામાં. અરે જાગી જવું નહીં, એ ઉઠી ગયા ઊંઘમાંથી. જાગી જવું એટલે દરેક ડગલે ને પગલે પોતાની જાતને જોવી, તપાસવી, ચકાસવી, પકડી પાડવી. જાગી જાઓ, એ જાગી જવું. બી અવેર. આત્માનો અવાજ અંદર આવે છે. કઈ બી કરશો એ પહેલા એ બોલશે, આ કર, આ ના કર, આ ના થાય, રોકાઈ જા. આ અંદરથી અવાજ આવે છે અને એને યસ સર કહેતા થઈ જાઓ. નહીં કરવા દે કશું ખોટું તમને. સાચા રસ્તા પર જ જિંદગીને સડસડાટ દોડાવશે. પણ જાગી ગયા હશો તો યુ મસ્ટ બી કોન્શિયસ. બેહોશ છીએ બધી જ બાબતમાં, આપણને ખબર જ નથી. ચાલતા ચાલતા ખબર નથી ડાબી બાજુ જમણી બાજુ કોટ મકાન કયા રંગના હતા, ક્યાં ખબર છે? કેટલા સ્કૂટરો ગયા, કેટલા બાઇક ગયા, કેટલી ગાડી ગઈ ખબર છે? ના. કેટલા પગલા ચાલ્યા કરિયાણાની દુકાન સુધીમાં ખબર છે? ના. ખબર શું છે? એક પણ વસ્તુ ખબર નથી. ઘેરથી બાઇક લઈને નીકળીએ છીએ, એની જાતે જ ગિયર બદલાય છે, એક્સેલરેટર અપાય છે, બેલેન્સ રહે છે, ઓફિસ પહોંચી જઈએ. આપણે કશું જ ખબર જ નથી. એની જાતે સિગ્નલ આવે, બાઇક ઉભું રહે છે, એની જાતે ચાલુ થાય છે, એની જાતે સ્પીડ ઘટે છે, એની જાતે સ્પીડ વધે છે. બધું થાય છે, પણ બેહોશીમાં આપણે હોશપૂર્વક કરતા નથી. હોશપૂર્વક પાણીનો એક ઘૂંટડો ઉતરે, એક ફીલ થાય કે હા ઉતર્યો. એક એક કોળિયાનો સ્વાદ આપણે કહી શકીએ, હા પહેલો કોળિયો આટલો સરસ હતો, પાંચમો કોળિયો. એ તમે જાગતા હોય તો તમે, નહીતર બસ પશુઓ ખાય છે એવી રીતે ખાતા ગયા, પીતા ગયા. આપણે બધી જ ક્રિયા બેહોશીમાં કરીએ. જાગતા હોઈએ તો કશું ના થાય. તમે જે ખરેખર તમારો આત્માનો અવાજ, તમારી સમજણ, તમારું ડાપણ જાગતું હોય તો તમે કોઈ બીજી સ્ત્રીનું અપહરણ કરો, જાગતું હોય તો તમે એની પર બળાત્કાર કરો, તમે એનું ખૂન કરો. તમારો આત્મા જાગૃત હોય તો તમે દૂધમાં પાણી ભેળવો, તો દાગીના બનાવવા માટે આપી ગયેલા સોનાની અંદર બીજી ધાતુ ભેળવો. દાણચોરી કરો, કરચોરી કરો, જ્યાં કામ કરું છું ત્યાં કામ ચોરી કરો, મા બાપને છેતરો, પત્નીને છેતરો. જાગી ગયા હોય તો આમાંનું કશું કરો ને, પહેલા અંદરથી અવાજ આવે, ના રે નહીં કરો. એક પણ પાપ, એક પણ ખોટું કામ નહીં કરો, નહીં કરો, નહીં કરો.
આપણી અંદર રહેતો એક ગુરખો છે જે બોલે છે 24 કલાક દરેક કરવા જાઓ કોઈ કામ ત્યારે જાગતે રહો જાગતે રહો જાગતે રહો બૂમો પાડે, અને આપણે સૂતા જ રહીએ છીએ. આપણે બેહોશીમાં જ બધા ખોટા કામ કરીએ. માટે આપણે માત્ર નર્ક બનાવીએ, પણ જાગી જઈએ ને તો દરેક વખતે રોકાઈ જઈએ. ખોટું થાય જ નહીં, સાચું જ થાય. તો સાચા માણસ માટે શેનું સર્જન થાય? સ્વર્ગ. જીવતે જીવ સ્વર્ગસ્થ થઈ જવું છે, જીવતે જીવ. તો જાગી જાઓ.